હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરતી ક્લાસીસ CTM અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 8 છે એનો ભાગ 5 લઈને આવ્યા છે દોસ્તો, લેક્ચર નંબર 5. આજે લેક્ચર નંબર 5માં ઉદાહરણના દાખલાઓની વાત કરવાના છીએ આપણે. ઉદાહરણ 8.2 આજનો દાખલો છે. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ. દોસ્તો, એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. તો હું અહીંયા ડ્રોઈંગ કરવા જાઉં, ધારો કે હું ડ્રોઈંગ કરું અહીંયા, બરાબર. તો દોસ્તો, આને એક્સ દિશા લો, જે તમને અહીંયા એક્સ જે લેવું હોય, ઠીક છે. આ તરંગ પ્રસરણ થાય છે અહીંયા આ દિશામાં, ડન છે. તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ તમને આપી દીધી છે 25 મેગાહર્ટ્ઝ. 25 મેગાહર્ટ્ઝ, ઠીક છે સર. અચ્છા, બીજું ખાલી વસ્તુ એક્સ્ટ્રા એક વાત મગજમાં આવી હતી એટલે પૂછી લઉં છું, નોલેજ માટે છે. વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ 25 મેગાહર્ટ્ઝ છે. તો દોસ્તો, આ વિદ્યુત ચુંબકીય તરંગ જે વિદ્યુત ભારના પ્રવેગિત થવાથી ઉત્પન્ન થઈ છે, ધ્યાનથી, આ વિદ્યુત ચુંબકીય તરંગ જે પ્રવેગિત વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થઈ છે, એ પ્રવેગિત વિદ્યુત ભારની આવૃત્તિ કેટલી હશે? બોલો, કેટલી હશે? અરે સર, સેમ. કઈ રીતે સેમ? હા, આપણે વાત થયેલી છે, મેં લેક્ચરમાં હું બોલેલો છું કે ભાઈ પ્રવેગિત વિદ્યુત ભારની જેટલી આવૃત્તિ હશે એટલી જ એના વડે ઉદ્ભવતી તરંગ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ હશે. ડન છે. તો એક્સ્ટ્રામાં પૂછ્યા તો ક્યારેક પ્રવેગિત વિદ્યુત ભારની આવૃત્તિ કેટલી? તો જવાબ તમારો આમાં આવશે 25 મેગાહર્ટ્ઝ જ, બરાબર. ચલો, આ એક્સ્ટ્રા પતી ગયું. હવે દાખલા ઉપર આવીએ. એક્સ દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગ દોડી રહી છે. ચોક્કસ સમયે અને અવકાશમાં એક ચોક્કસ બિંદુ આગળ ઈનું મૂલ્ય આપી દીધું છે 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર. જે કેરેટ એટલે ધારો કે આ વાય દિશામાં હશે, હે ને? વાય દિશામાં તમારો ઈ છે. ઓકે. તો દોસ્તો, આ બિંદુ આગળ બી શોધો. જે સમયે જે બિંદુએ ઈ આટલો હશે એ બિંદુ આગળ બી કેટલો હશે સર? તો બી શોધવા માટે આપણે જાણીએ છીએ કે ઈ અપોન બી બરાબર સી. હા સૂત્ર સાહેબ તમે તારવેલું, ટેન્શન નહીં લેતા. થિયરી નંબર 2 લાક્ષણિકતાઓ જોઈ લેજો દોસ્તો, તો આ સૂત્ર તમને ખ્યાલ આવી જશે. તો ફાઇનલી બી શોધવું હોય તો ઈ બાય સી. ઈ છે 6.3, સી છે પ્રકાશનો વેગ એટલે 3 × 10⁻⁰ 3 ઉપર 2.1, 3 દુ 6, 3 એકા 3, 2.1, આ ઉપર જાય તો 10⁻8 ટેસ્લા. ક્લિયર છે? આ તમારા બીની વેલ્યુ આવી ગઈ છે. પરંતુ દોસ્તો શું કહે છે? તે બિંદુ આગળ બી, જો શું લખ્યું છે ને, સદિશ શોધો, બીનું મૂલ્ય શોધો નહીં. ચાલ, બીનું મૂલ્ય તો આવી ગયું, વાંધો નથી. તો જોજે, બી સદિશ શોધવાનો છે. તો કઈ રીતે શોધી શકશો? મને ખબર છે દોસ્તો, ઈ ક્રોસ બીની દિશા બરાબર તરંગ પ્રસરણની દિશા. રાઈટ સર, હે ને? ઈ ક્રોસ બીની દિશા એટલે તરંગ પ્રસરણની દિશા. ઈ ક્રોસ બી, ઈ છે જે કેરેટમાં, બી ખબર નથી, અને આ છે આઈ કેરેટમાં. હવે દોસ્તો, તમે યાર 11માં ભણ્યા છો, જે ક્રોસ કે કરું તો આઈ આવે કે ના આવે? ડન. તો ખરેખર કહો દોસ્તો, દિલથી કહો. તો ફાઇનલી આ બીની દિશા શું હશે? કે કેરેટ. આમ ડન છે ને? બીની દિશા ક્યાં હશે? કેની દિશામાં. કેની દિશા એટલે પ્લસ ઝેડ અક્ષની દિશામાં. હવે બોલો, બી સદિશ કઈ રીતે શોધશો? બી કે કેરેટ, હે ને? ડન છે. બી કેટલો આવ્યો? 2.1 × 10⁻8 કે કેરેટ ટેસ્લા. આ તમારો જવાબ છે. બોલો, ક્લિયર છે? હે ને? થેન્ક યુ વેરી મચ. ઓકે. ઉદાહરણ 8.3. દોસ્તો, મને એક વિદ્યુત ચુંબકીય તરંગમાં
ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે, બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. ડન છે. હું લખી દઉં છું. BY ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 10⁻⁷ સાઇન 0.5 ઇન્ટુ 10⁻³ પ્લસ 1.5 ઇન્ટુ 10⁻11t. ધ્યાનથી સાંભળજો દોસ્ત. હા સર, તમે તો ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્ર પર આવી ગયા. આ લાઈન તો સમજાવો. 2 મિનિટ ઊભો રહે દોસ્ત, 2 મિનિટ ઊભો રહે. હવે તમે પહેલાં આને છે ને એના એકદમ પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. આ થાય દોસ્તો ટેસ્લા, હે ને? ક્લિયર છે આટલું? હવે દોસ્તો મેં તમને યાદ હોય તો જ્યારે જે હજી કહું છું દાખલાઓ તમારે શીખવા હોય ને દોસ્તો, મારા આ દાખલાઓ બધા તમને ઇઝી પડે ને એની માટે પહેલાં લેક્ચર 2 જોઈ આવો. મેં લાક્ષણિકતાઓમાં કહ્યું હતું, જો તરંગ ઋણ x દિશામાં દોડતી હોય ને તો અહીંયા પ્લસ આવશે, અને જો તરંગ ધન x દિશામાં દોડતી હશે તો અહીંયા માઇનસ આવશે. તો જો અહીંયા વચ્ચે પ્લસ છે તો કઈ દિશામાં દોડતી હશે? તરંગ 100% સાહેબ અહીંયા x આપ્યો છે ને, x દિશામાં, પણ કેવી? ઋણ x દિશામાં. તો જો ચોપડીવાળે લખ્યું છે ઋણ x દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં, છે કે નહીં? અચ્છા, NCERT ટેક્સ્ટબુકમાં અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ x દિશા લખી, જે ખોટું છે. કેમ કે અહીંયા પ્લસ છે તો પછી એ ઋણ x દિશામાં, ધોરણ 11માં આપણે ભણેલા છીએ દોસ્તો, હે ને? અને અહીંયા માઇનસ હોય તો ધન x દિશામાં, અહીંયા પ્લસ હોય તો ઋણ x દિશામાં. તો અહીંયા પ્લસ આપ્યું છે તો ઋણ x દિશા લખવું જોઈએ ને. તમે ચોપડી ખોલીને જોજો તો અહીંયા પ્લસ આપ્યું છે, એ ખોટું છે. અહીંયા શું લખવાનું? માઇનસ. ડન છે. તો દોસ્તો માહિતી લખું છું, માહિતી લખી રહ્યો છું. B0 બરાબર 2 × 10⁻⁷ ટેસ્લા. ક્લિયર છે સર? K ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 ઇન્ટુ 10⁻³ રેડિયન પર મીટર. એકમો યાદ કરી જ લેજો દોસ્તો. ઓમેગા આટલું રેડિયન પર સેકન્ડ. આ સરખામણી કરી અને હું નોંધ લખી શકું છું દોસ્ત. તરંગ પ્રસરણની દિશા ઋણ x દિશામાં છે. આ ખાસ નોંધ રાખજો. ઓકે, શું શોધવાનું જુઓ? લેમ્બડા અને f શોધવાનું છે સર. ચલો ભાઈ, પહેલું હું જાણું છું k બરાબર 2π/λ. તો ઓબ્વિયસલી લેમ્બડા બરાબર 2π/k, હે ને? તમે જવાબ લાવવા જશો ને દોસ્તો તો એપ્રોક્સ જવાબ પ્લીઝ જાતે લાવજો, તો મારો વિડીયોમાં ટાઈમ ના બગડે. આટલો કંઈક જવાબ આવે છે, 1.256 × 10⁻². ઠીક છે. હવે દોસ્તો એમાં જ મને f શોધવાનો કયો છે, તો હું જાણું છું ઓમેગા બરાબર 2πf, હે ને? તો f બરાબર ω/2π. fનો જવાબ લાવવા જશો તમે તો 2.388 × 10⁻10 હર્ટ્ઝ. ભાઈ એફને છે ને આવું મ્યુ બી લખાય છે, મ્યુ, હો ને? આવું લખી દેજો, વાંધો નહીં. હવે બીજો દાખલો એ મહત્ત્વનો દાખલો છે. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો. એવું લખી દો. મને કંઈ વાંધો નથી ભાઈ, મને કંઈ વાંધો નથી. પણ વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ તો આ છે. લો, વિદ્યુત ક્ષેત્રનું E બરાબર E0 sin kx પ્લસ ωt. આ સમીકરણ થઈ જશે. ચાલો, વાંધો નથી. આ બધું છે, k છે, ઓમેગા છે, E0 નથી સાહેબ. તો E0 શોધવા જઈએ તો આપણે E0/B0 બરાબર c. તો E0 શોધી નાખો, B0 × c. B0 કેટલો હતો? 2 × 10⁻⁷. c કેટલું છે? 3 × 10⁸. 8 અને -7 એટલે કે 60 વોલ્ટ પર મીટર થયો તમારો E0. બોલો, ક્લિયર થઈ રહી છે વાતો કે નહીં? ક્લિયર થઈ રહી છે? ઓકે સર. તો E0 બરાબર, હવે દોસ્તો એ મને વાંધો નથી. ચલો, હવે E0 આવી ગયું, હું સમીકરણ મૂકી દઈશ. પણ મોટો મુદ્દો છે કે E કયા અક્ષ પર હશે? સાહેબ અઘરું પડી જશે. કયા અક્ષ પર હશે એ તો જોવું જ પડશે. તો લેટ સ્ટાર્ટ. પહેલાં એ જ જોઈએ કે કયા અક્ષ પર છે. તો હું તો અહીંથી સાબિત કરીશ સર. E × Bની દિશા બરાબર તરંગ પ્રસરણની દિશા. આ પકડી રાખો લાઈફમાં, સુખી થઈ જશો. બોલો, ડન છે? ચલો, E × Bની દિશા. બીની દિશા જે, કેમ કે અહીંયા વાય લખ્યો છે ને, તો જે કેરેટ. E ખબર નથી. તરંગ પ્રસરણ -x અક્ષ પર છે દોસ્ત, -x પર. તો -i કેરેટ. તો -i કેરેટ ક્યારે આવે દોસ્ત? સાચું કહેજે.
જે ક્રોસ કે કરું તો આઈ આવે, તો કે ક્રોસ જે કરું તો માઇનસ આઈ આવે, હે ને. તો દોસ્તો ફાઇનલી આ ઈની દિશા શું આવશે? કે કેરેટ. કન્ફર્મ છે? આમ ઈની દિશા એટલે ઈના દોલનોની દિશા એટલે કે કેરેટની દિશા એટલે કે ધન ઝેડ અક્ષની દિશામાં દોલનો થશે, કોઈ ચિંતા નથી. હવે સમીકરણ લખો દોસ્તો. E ઇઝ ઇક્વલ્સ ટુ E0 સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. ઈ ઝેડ લખી દો. E0 બોલો 60 સાઇન કે તો એ તો આપેલું જ છે, ઓમેગા એટલે 1.5 ઇન્ટુ 10⁻11 ટી. ડન છે. અને આ રીતે લખવું હોય તમારે તો તમે લખી શકો છો કે વેક્ટર વોલ્ટ પર મીટર. ડન છે, ક્લિયર છે. અચ્છા દોસ્તો બીજું કહી દઉં, જરૂર નથી દર વખતે સાઇનવાળી તરંગો આપી હોય. કોસ પણ આપે તો ટેન્શન લેતા નહીં. અહીં આપ્યું છે ને સાઇન, એની જગ્યાએ કોસ પણ આપે તો ચિંતા કરતો નહીં. સેમ પ્રોસિજરથી દાખલો ગણજે, જવાબ આવશે. હો ને? કન્ફર્મ છે? ચાલ ઓકે દોસ્તો. ઉદાહરણ 8.4. ઉદાહરણ 8.4 ગણાવતા પહેલાં એક જરા થોડીક ફંડા ફોકસ લઈ લઈએ આ બાજુ. દોસ્તો મોસ્ટ આઈએમપી દાખલો છે આ, ઘણીવાર પૂછાય છે, ઘણીવાર. જેમ કે ચલો એક ફંડા ફોકસ લઉં છું, શાંતિથી સાંભળજો. એક બોલ છે, એક દિવાલ સાથે અથડાય છે. બોલનું દળ છે 1 કિલો અને 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દિવાલને અથડાય છે. તો બોલનો વેગમાન શું થશે? અથડામણ પહેલાં એમ ગુણ્યા વી એટલે 5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે ધારો કે બોલ એટલી ઝડપથી પાછો રિટર્ન આવે છે, એટલી જ ઝડપથી રિટર્ન આવે છે, દળ તો એટલું ને એટલું જ રહેશે. તો હવે અથડામણ પછી વેગમાન કેટલો? સર 5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. તો ખરેખર વેગમાનમાં થતો ફેરફાર કેટલો? P2 માઇનસ P1. આ બાજુ વેગ ભાઈ વિરુદ્ધ દિશામાં -5 આવે તો P2નો જવાબ આવે -5, હે ને? ઓકે. તો આ -5 -10 ન્યૂટન સેકન્ડ. મૂલ્યની વાત કરું તો 10 લખો તો એ ચાલે, માઇનસ ના લખો ચાલે. ક્લિયર છે? ક્યારે આ બન્યું દોસ્તો શક્ય? જ્યારે અથડાઈને પાછું આવ્યું તો. અચ્છા, અથડાઈને ત્યાં જ રહી ગયો હોય તો સર આ ના આવે, તો બસ આ રહ્યો. ડન. જે વેગમાન અથડામણ પહેલાં હશે એનું એ જ વેગમાન તમારે વેગમાનમાં ફેરફાર લખવાનું. પૂરું. ડન છે કે નહીં? P2 તો 0 જ ને પહેલાં. હું શું કહું છું? અથડામણ પહેલાં વેગમાન આટલો, અથડાઈને પાછું આવ્યું વેગમાન આટલો. હું એમ તો વેગમાનમાં થતો ફેરફાર 10, ચાલ માની લીધું. હું એમ કહું છું કે અથડાઈને પાછું જ ના આવે તો વેગમાનમાં થતો ફેરફાર P2 માઇનસ P1. P2 તો 0 થઈ ગયો, P1 છે 5, એટલે જવાબ શું આવે? 5 જ આવે. હા કે ના? દોસ્તો આ જ વસ્તુ સાથે હું આગળ વધવાનો છું, ધ્યાનથી સાંભળજો. 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ એટલે કે તીવ્રતા દોસ્તો. બહુ જ શાંતિથી સમજીશું. તીવ્રતા કેટલી આપી છે? 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર સાહેબ? વોટ બરાબર લખ્યું છે ભાઈ. 18 વોટ એટલે જૂલ પર સેકન્ડ, સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર કરી દઉં. શાંતિ રાખ 2 મિનિટ. યાદ આવ્યું? તીવ્રતાનો મતલબ શું હતો ભાઈ? થિયરી નંબર 2 જોજો, લેક્ચર 2 બધું જ ખબર પડશે, ટેન્શન લેતા નહીં. જૂલ પર સેકન્ડ, સેન્ટીમીટરનો મીટર સ્ક્વેર કરું દોસ્ત તો શું થાય? 18 ગુણ્યા 10⁴ ઉપર જતો રહે, અહીંયા 10⁻4 થાય. 1 સેન્ટીમીટર તો 10⁻2 મીટર. સેન્ટીમીટરનું સ્ક્વેર છે તો 10⁻4, 10⁻4 ઉપર ગઈ તો 10⁻4 થઈ ગઈ. આ દોસ્તો હતું કે નહીં? ઉર્જા ઈ લખો કે યુ લખો, સમય હે ને, અને ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. તો U/80 જવાબ આવ્યો કે ના આવ્યો? હે ને? તો ચલો ઓકે, આ તો ખાલી સમજાવવા માટે હતું દોસ્તો. તીવ્રતા ક્લિયર છે. તીવ્રતાને આપણે આ રીતે લખી શકીએ છીએ, મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે 10⁻4 એટલે 18 ગુણ્યા 10⁴ વોટ અપોન મીટર સ્ક્વેર થઈ ગયું મારો આઈ. ઠીક છે સર? ઓકે. આઈ બરાબર
ઓકે, આગળ વાંચીએ. જો સપાટીનું ક્ષેત્રફળ, અચ્છા સાંભળજો, 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલી તીવ્રતા ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. અપરાવર્તનીય સપાટી, જો મહત્વ સમજજો દોસ્ત વાતનું. અપરાવર્તનીય સપાટી એટલે કે સંપૂર્ણ શોષણ. પાછું બેક નહીં આવે. હમણાં કિસ્સો સમજાવે ને, પાછું બેક નહીં આવે દોસ્તો, હો ને. ઓકે, તો જો આ સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 20 × 10⁻⁴ મીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયમાં 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. શું શોધવાનું છે? સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. ઓકે સર. જ્યારે તમને ખબર છે, જ્યારે કોઈ પણ તરંગ એક સપાટી પર અથડાય છે ત્યારે સપાટીમાં દબાણ ઉત્પન્ન કરે છે, વેગમાન મળે છે સપાટીને, એની ઉપર બળ લાગે છે સપાટી ઉપર. ઠીક છે, એ સપાટી પર લાગતું બળ કેટલું? તો મારો ફંડા આવો હોય, વેગમાન છેદમાં સમય. બોલ હા કે ના? F બરાબર ΔP/ΔT. આ વખતે તમને લાગ્યું નહીં દોસ્તો, વેગમાનમાં થતો ફેરફાર દોસ્તો અહીંથી પરાવર્તિત થશે જ નહીં, શોષણ થઈ જશે. તો આ P2 વાળી મેટર આવશે, P2 વાળી મેટર આવશે નહીં. તો જે વેગમાનમાં ફેરફાર હશે ને, એ જતી વખતે જે વેગમાન હશે ને એ જ હશે. સમજણ પડે છે? અપરાવર્તનીય સપાટી છે એટલે સપાટીમાંથી તરંગો પાછી નહીં આવે. તો વેગમાન જે જતી વખતે હતો એ જ વેગમાનમાં થતો ફેરફાર છે. તો હું P/T લખી શકું. કન્ફર્મ છે? ઓકે સર, થેન્ક યુ. દોસ્તો વેગમાનને તમે આવું કહી શકો છો. વેગમાનનું સૂત્ર શું છે? PUC. આપણે લેક્ચર 2માં કહ્યું હતું, PUC ઉર્જા છેદમાં ઝડપ. તો દોસ્તો અહીંયા F બરાબર U/c મૂકી શકું. સર હવે ઉર્જાનું સૂત્ર શું છે? તો ઉર્જા સૂત્ર માટે જુઓ, તીવ્રતાનું સૂત્ર શું છે? એકમ ક્ષેત્રફળને એકમ સમયમાં મળતી ઉર્જા. હે ને? જો ભાઈ આ સપાટી ઉપર જ્યારે તરંગ અથડાય છે તો આ 1 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળને 1 સેકન્ડમાં જે ઉર્જા મળે ને એને જ આ વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા કહેવાય. બધું સમજેલા છે, લેક્ચર 2 જોઈ લેજો ખાલી તમે. I બરાબર U/AT. તો દોસ્તો આ U કેટલું? IAT મૂકી શકું. હા, IAT. TT ગોન. F = IA/c. I કેટલો છે ભાઈ? 18 × 10⁴. A કેટલો છે? 20 × 10⁻⁴. C કેટલું? 3 × 10⁸. ઝૂપ 3 × 18. 120 × 10⁻⁸. એટલે કે ફાઇનલી 1.2 × 10⁻⁶ ન્યૂટન. તો અપરાવર્તનીય સપાટી હોય તો F આટલો થાય. ડન છે. પણ હવે દોસ્તો હું થોડુંક એક એક્સ્ટ્રા સમજાવવા માંગીશ. આ તમારો જવાબ આવી ગયો, પતી ગયું. જો પરાવર્તનીય સપાટી હોય તો પરાવર્તનીય સપાટી હોય ને તો આ વખતે જતી વખતેનું વેગમાન, આવતી વખતેનું વેગમાન, આ સીન ક્રિએટ થાય સર. તો જો પરાવર્તનીય ન હોય ત્યારે જવાબ 5 આવ્યો હતો, પરાવર્તનીય હોય ત્યારે જવાબ 10 આવ્યો હતો. ડબલ થઈ જાય. હા કે ના બોલ? હા કે ના? તો દોસ્તો આમાં બી તમારો જવાબ 2 ગુણ્યા આ જે જવાબ આવ્યો ને એ બધો ડબલ થઈ જાય. એટલે કે 2.4 × 10⁻⁶. તો દોસ્તો પ્લીઝ પરીક્ષામાં વાંચજો કઈ સપાટી કીધું છે. પરાવર્તનીય સપાટી કીધું હોય તો જવાબ ડબલ, અપરાવર્તનીય કીધું હોય તો જે જવાબ આવે લખવાનો. આ મેથડ કેવી લાગી દોસ્તો? હવે તું એકવાર NCERT ટેક્સ્ટબુકમાં દાખલો જોજે દોસ્ત. બહુ થોડુંક ઓકવર્ડ આપ્યું છે. એકદમ સિમ્પલેસ્ટ ફોર્મ છે. બોલ જલસો કર. ચાલશે? અહીંયા તું લખી શકે છો. અહીંયા લખજે અપરાવર્તનીય સપાટી માટે. એટલે તો ખ્યાલ આવી જશે કે ΔP હતો અને ΔP જગ્યાએ ખાલી ફી કેમ લખ્યો. હો ને? બોલ. ડન છે? ક્લિયર? થેન્ક યુ. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 5, 8.5. બહુ જ દોસ્તો આ બધા દાખલાઓ સમજો બેઠે બેઠા પૂછાય છે, રકમ બી ચેન્જ નહીં કરતા અમુક વાર તો.
ઠીક છે ને? ચાલો, 100 વોટના બલ્બમાંથી નીકળતા, એક 100 વોટનો બલ્બ છે અહીંયા, આ રહ્યો બલ્બ, એમાંથી નીકળતા વિકિરણો નીકળે છે. 100 વોટના બલ્બમાંથી નીકળતા વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા, આ બલ્બ મૂક્યો છે, 3 મીટરની રેન્જ આપી દઉં છું. ચલો ઠીક છે, 3 મીટર દૂર ઉદ્ભવતા ઈ અને બીની ગણતરી કરો. બસ સિમ્પલ. 3 મીટર 3 મીટર 3 મીટર 3 મીટર 3 મીટર 3 મીટર. ઠીક છે. આ વચ્ચે મૂક્યો છે સોર્સ, બલ્બ મૂક્યો છે મેં. ક્લિયર ને? 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શોધો. ચલો, તો બલ્બનો પહેલાં લખી દો, બલ્બનો પાવર કેટલો આપે છે? 100 વોટનો બલ્બ છે. દુકાન ઉપરથી બલ્બ લાવો છો ને 100 વોટ, હા, પણ બલ્બની કાર્યક્ષમતા, ઓહો, કાર્યક્ષમતા છે ને એ 2.5% જ છે. એટલે 100 વોટનો બલ્બ ભલે હતો પણ કામ કેટલું આપે છે? 2.5% જેટલું જ કામ આપે છે યાર. તો સર ના મજા આવે. એનો મતલબ ભલે ઉપર બલ્બ ઉપર 100 વોટ લખ્યું હોય પણ એ કામ કરે છે 2.5% જેટલું જ છે કે નહીં? તો દોસ્તો ખરેખર બલ્બનો ઓરિજિનલ પાવર, બલ્બનો પાવર ખરેખર 100 વોટ ના કહેવાય. પછી બલ્બનો ઓરિજિનલ પાવર શું કહેવાય? બોલો કહો. 2.5% કેપેસિટી છે તો 100 ઉપર 2.5%, હે ને? એ રીતે તમે આ રીતે કરતા નાના અત્યારે કાર્યક્ષમતા ટકામાં છે ને, તો 100 પર 2.5% તો 100 વોટ ઉપર કેટલા? 100% પર 2.5% તો 100 વોટ પર કેટલા? 2 × 100/100 ઝો ભાગ. પાવર આવી ગયો 2.5 વોટ, હે ને? તો તમારો ખરેખર બલ્બ આ પાવર આપી રહ્યો છે. ભલે ઉપર રેટિંગ લખ્યું હોય 100 વોટ પણ ખરેખર બલ્બ આ પાવર આપી રહ્યો છે. ક્લિયર છે? આ થઈ ગઈ સર પાવરની વાત. ઓકે, હવે સર પાવર ઉપરથી મારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો શોધવાના છે. અઘરું પડશે. અઘરું એટલે 100% અઘરું પડવાનું છે, પણ હું બેઠો છું, ચિંતા કરતો નહીં. ચલાઈ જા દોસ્તો. થોડુંક મારે બાજુમાં ફંડા ફોકસ લેવું પડશે. ધ્યાનથી સાંભળજે. I બરાબર E/AT. તું માને છે કે નહીં? E લખ કે યુ લખો, જે લખવું હોય ભાઈ. હા, UAT ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ ટાઈમ. આ ઉર્જા છેદમાં ટાઈમ એટલે શું થઈ ગયું? પાવર થઈ ગયો. પાવર અપોન એરિયા. બોલ હા કે ના? ઠીક છે. તો દોસ્તો મારે શાંતિ રાખજે. તીવ્રતા શોધવી હોય તો I બરાબર P/A ડાયરેક્ટ લખું. પાવર કેટલો? 2.5. ક્ષેત્રફળ એ છે, મને ક્ષેત્રફળ નહીં આપ્યું પણ જુઓ દોસ્તો, આ સોર્સ જેટલા દૂર ઉર્જા આપે છે ને એની ત્રિજ્યા આપી છે. તો તમને ખબર છે સોર્સ બિંદુવત છે, તો બિંદુવતનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². વેરી નાઇસ સર, વેરી નાઇસ. ખબર પડી કે નહીં? આ બિંદુવતનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². કન્ફર્મ. જે બિંદુવત બલ્બે શું આપ્યું? ઉર્જા આપી ને 3 મીટર દૂર, તો આની આખું આ ક્ષેત્રફળ છે, એની આ ત્રિજ્યા થઈ ગઈ 3 મીટર અને ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². ઠીક છે. જવાબ લાવશો તમે તો 0.02212 વોટ અપોન મીટર સ્ક્વેર જવાબ આવશે. ક્લિયર? ઓકે સર, જોઈ લઈશું, ટેન્શન નથી. ઠીક છે. હવે મોટો મુદ્દો એ છે કે E અને B કઈ રીતે શોધવાના? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે. તો દોસ્તો એની માટે બહુ મસ્ત આઈડિયો છે મારી જોડે. ચાલજો કઈ રીતે. આ તો ક્લિયર ને દોસ્ત? યાર બહુ વધારે સમજાવવું ના પડે. એરિયા એટલે 4πr². આરની કિંમત મૂકી દેજો 3 એટલે જવાબ આવી જશે. ઓકે, હવે મેન મહત્ત્વનો મુદ્દો એ છે I બરાબર E/AT ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા ટાઈમ. ધ્યાનથી સાંભળજો. હવે તમને ખબર હોય તો ઉર્જા ઘનતા એટલે શું? ચલો કહો સર. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા. સિમ્પલ લોજિક છે. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા. એનો એકમ શું થાય? જૂલ અપોન મીટર ક્યુબ. જૂલ અપોન મીટર ક્યુબ. ઠીક છે? ક્લિયર છે? ઓકે દોસ્તો, I બરાબર ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ ટી છે. હું મારે કંઈક કામ છે તો અહીંયા C વડે ગુણું છું તો ઉપર C વડે, નીચે C વડે ગુણું છું તો ઉપર બી C વડે ગુણવું પડશે. શાંતિ રાખ, 2 મિનિટ ઉપર મારે કંઈક કામ છે. તો E/AT હતું તો E/AC ગુણ્યો તો ઉપર બી C ગુણ્યો. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. આનો કંઈક મતલબ થાય.
જો તને ખબર પાડું કઈ રીતે, આને બાજુમાં ઉઠાય, E/ACT. E એટલે જૂલ, A એટલે મીટર સ્ક્વેર, C એટલે શું પ્રકાશનો વેગ મીટર/સેકન્ડ, અને T એટલે શું સેકન્ડ ઝુપાક. તો જૂલ/મીટર ઘન થયું. હો સર, જૂલ/મીટર ઘન. તો ખરેખર આ કંઈ જ નથી, આ શું છે? ઉર્જા ઘનતા છે. અને આ C મૂકી દેવાનું. તો આ શું છે? ઉર્જા ઘનતા ગુણ્યા ઝડપ બરાબર તીવ્રતા. ક્લિયર છે? હવે તમે ઉર્જા ઘનતા નથી જાણતા દોસ્તો, ε0 E² ઇન્ટુ C. બોલ હા કે ના? ε0 E². જોઈ લે તું લેક્ચર 2. હવે એને તમે ERMS લખી શકો છો. બોલ હા કે ના? એ જ બીના સંદર્ભમાં કીધું હોય તો B²/μ0 ઇન્ટુ C. આને BRMS લખી શકો છો. તો દોસ્તો આ તીવ્રતાને અને આ E ને બીને લેવા દેવા આ છે. બોલા હા કે ના? સાચું કહેજો દોસ્ત, કેવું લાગ્યું? આ ગજબ ને? તો દોસ્તો આ રીતે તમે ડાયરેક્ટ સૂત્રો મોઢે રાખવાની જરૂર નથી. આ રીતે I અને E, I અને B વચ્ચે આ સંબંધ છે. ચલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો. હવે આપણે તો પરીક્ષામાં ડાયરેક્ટ જ લખવાનું સૂત્ર મુજબ. આપણે જાણીએ છીએ I0 = ε0 ERMS² ઇન્ટુ C. તો ERMS² બરાબર I/ε0 C. ERMS શોધવું હોય તો વર્ગમૂળ. બોલ હા કે ના? ઠીક છે. તમે જોશો જવાબ તમારો 2.8864 વોલ્ટ/મીટર આવશે. ઠીક છે. બીજા સૂત્ર મુજબ I બરાબર BRMS²/μ0 ઇન્ટુ C. BRMS શોધવું હશે દોસ્તો તો I μ0 ઉપર જશે અને આ C નીચે આવશે. તમે એનો જવાબ લાવશો દોસ્તો તો 9.623 ઇન્ટુ 10⁻⁻9 ટેસ્લા આવશે. હજી દોસ્તો ERMS BRMS શોધ્યા છે. હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો શોધવાના છે મારે. તો આ તો આવી ગયું તમારું ERMS. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ આવી ગયા. ERMS અને BRMS આ છે મૂલ્યો. પરંતુ જો એક્સ્ટ્રા કરાવું છું, મહત્તમ મૂલ્ય પૂછે તો કંઈ નહીં સર, સિમ્પલ તો છે. ઈનું મહત્તમ મૂલ્ય પૂછે ને વિદ્યુત ક્ષેત્રનું, તો ERMS બરાબર E0/√2. તો E0 બરાબર √2 ઇન્ટુ ERMS, જે જવાબ આવે. પછી એ જ રીતે BRMS બરાબર B0/√2. ક્લિયર છે? અને B0 = √2 ઇન્ટુ BRMS. બોલ કેટલું? જે જવાબ આવે લખી લેજે. જવાબ લગભગ 4.0814 વોલ્ટ/મીટર આવશે. આનો જવાબ આવશે 1.361 ઇન્ટુ 10⁻⁻8 ટેસ્લા. ડન છે? તો દોસ્તો આ રીતે આ બધા ઉદાહરણના દાખલાઓ છે. હું આશા રાખું છું તમને ઉદાહરણ પોર્શન પૂરેપૂરું આવડી ગયું છે, હે ને? ઓકે. અને એક્સ્ટ્રા દાખલાઓ બી હું મૂકીશ પ્રેક્ટિસ પેપર તમને ગ્રુપમાં, ટેન્શન લેતા નહીં. થેન્ક યુ વેરી મચ દોસ્તો. વિડીયો કેવો લાગ્યો જરૂરથી લખજો કમેન્ટ બોક્સમાં. અને આ બધું એક્સ્ટ્રા ફંડા ફોકસ તમને કેવું લાગે છે? દાખલાઓ ઇઝી બની જાય છે નથી? તો જો દોસ્તો કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારું ઓપિનિયન લખજો. ચાલો, થેન્ક યુ વેરી મચ.